ધાનેરા તાલુકાના ધાખા ગામમાં કરુણ ઘટના, કરંટ લાગતા મહિલાનું મોત અને 2 ગંભીર. ધાનેરા તાલુકાના ધાખા ગામે કપુડી વિસ્તાર પાસે આવેલ તબેલામાં 4 ઓક્ટોબર 2025 ના સાંજે આશરે 5 વાગે કરંટ લાગવાની કરુણ ઘટના બની. ઇલેક્ટ્રિક મશીનથી ગાય દોતા સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા કનકાબેન બાબુભાઈ પટેલ, ઉંમર વર્ષ આશરે 55 નું ઘટના સ્થળે જ દુઃખદ કરુણ મોત નીપજ્યું. જ્યારે તેમના પતિ બાબુભાઈ હરજીભાઈ પટેલ અને સસરા હરજીભાઈ કાજાભાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ય માહિતી મુજબ તબેલાની બાજુમાંથી અતિ હેવી લાઈન પસાર થાય છે અને માત્ર 6 ઇંચના અંતરે નીચે ખેંચાયેલ લાઈનમાંથી શોર્ટ સર્કિટ થવાના કારણે આ દુઃખદ દુર્ઘટના બની. ગામ લોકો જણાવે છે કે આ વિસ્તારમાં વીજ વિભાગ એટલે કે યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના અગાઉ પણ બની હતી, છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા. હાલમાં ધાનેરા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે અને મૃતદેહને સરકારી ધાનેરા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે. તંત્રની બેદરકારી સામે ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ધાખા પટેલ ઈશ્વરભાઈ દોનાભાઈ, ડેપ્યુટી સરપંચ હાલ. અને આ ઘટના બની એમાં ત્યાં હું ગયેલ, એમાં જીબીની બેદરકારીના કારણે આ પ્રોબ્લેમ બન્યો છે. એમાં 11 લાઈન ઉપર નીકળી છે અને LT લાઈન નીચી એમાં જગ્યા ઓછી છે. એના કારણે આ શોર્ટ સર્કિટ થવાથી મોટર અને દોવાના મશીન અને પંખા બધું બોડી શોર્ટ થઈ જાય છે. એના કારણે આખા તબેલામાં કરંટ આવે છે. એના લીધે આ પ્રોબ્લેમ બન્યો છે. ભારતીય કિસાન સંઘ પ્રમુખ વીરમાભાઈ, આજ રોજ ધાખા મુકામે અમે ત્યાં રહેલા હતા અમારા મૂળ સામાજિક પ્રસંગમાં, અને ત્યાં મોટો દુર્ઘટના પણ થઈ હતી. ગત શનિવારે આશરે 5 વાગ્યાનો સમય હતો. દોવાના સમય પશુ દોવાનો સમય હોય એમાં બાબુભાઈના ધર્મપત્ની એક્સપાયર થયા અને બાબુભાઈને પણ એક્સિડન્ટ થયો હતો, એના પિતાશ્રીને પણ થયો હતો એક્સિડન્ટ. આમ કરીને 3 જણાને થોડી ઈજા પહોંચી. એક બેન તો એક્સપાયર થઈ ગયા હતા. એટલે જે તે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. મારું નામ અમૃતભાઈ માધવભાઈ ચૌધરી. 4/10/2025ના શનિવારના સાંજે 5:30 વાગ્યાના સુમારે પોતરોડ કનકાબેન બાબુભાઈ વીજ અકસ્માતથી મૃત્યુ પામેલ. એમાં વિદ્યુત ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે જે 3 ફેઝ લાઈન અને સિંગલ લાઈન ફેઝ બંને અડી જવાથી તબેલા અને પંખા અથવા જે દોવાનું મશીન એમાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે આખા તબેલામાં પાવર આવી ગયેલ હોય. એમાં બાબુભાઈને ઈજાઓ થઈ તથા એમના પિતા શ્રી હરજીભાઈને પણ થોડી ઈજાઓ થઈ અને કનકાબેન બાબુભાઈ એ એક્સપાયર થઈ ગયેલ. એમાં વિદ્યુત બોર્ડના બેદરકારીના લીધે આ બધી ઘટના બની છે.